ધર્મ જાગૃતિ કેન્દ્રના ઉપક્રમે આજે 97મું પર્યુષણ પર્વની ઉજવણીનું કામ ચાલે છે. તેને વર્ષો સુધી સંભાળીને આગળ લઈ જવામાં જેમનો સિંહ ફાળો છે તેવા મારા મુરબ્બી શ્રી પ્રમોદભાઈ, શ્રી અજયભાઈ, મારા સાથી વક્તા અને આપ સૌ મહેમાનો, પર્યુષણ પર્વ નિમિત્તે જુદા જુદા વક્તાઓને જુદા જુદા વિષય ઉપર બોલવાની વિનંતી કરીને આયોજકોએ એક ખૂબ જ સુંદર પરંપરા ઊભી કરી છે. 2028માં આપણે આ પ્રવચન શ્રેણીની શતાબ્દી ઉજવવા માટે ભાગ્યશાળી થશું. 100 વર્ષ એટલે માણસના સરેરાશ આયુષ્ય કરતાં ઘણો લાંબો સમય છે, પરંતુ જે ભાવનાથી આ પ્રવચન શ્રેણી ચાલુ થઈ એ જ ભાવના સાથે એ શતાબ્દી પૂરી કરે છે, ત્યારે આપણે સૌ ગૌરવ અનુભવીએ અને જેમણે સૌથી લાંબા સમય માટે આ કામ કર્યું છે એવા પ્રમોદભાઈને અભિનંદન આપી એમનો આભાર માનું. આજનો મને આપેલો વિષય છે વિશ્વ શાંતિના ઉપાયો. આપણે જોઈએ છીએ કે મે 1945માં દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું, એને આજે 80 વર્ષ થયા. પરંતુ 80 વર્ષમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે કે જ્યાં નાનું મોટું યુદ્ધ ચાલતું ન હોય. આપણે ત્યાં સૌથી લાંબુ યુદ્ધ ઇઝરાયલ સામે આરબોનું ચાલે છે. એક બાજુ ઇઝરાયલ, બીજી બાજુ ઈરાન, સુદાન, લેબેનોન અને પેલેસ્ટાઇન. આમ ઇઝરાયલનું યુદ્ધ આપણે જોઈએ તો એની સ્થાપના 1948માં થઈ, ત્યારથી આજ સુધી લગભગ 77 વર્ષથી સતત યુદ્ધગ્રસ્ત છે. અઝરબૈજાન અને આર્મેનિયા કરીને બે નાના દેશો જે અગાઉ મધ્ય યુરોપમાં સામાન્ય જીવન જીવતા હતા, એમના વચ્ચે પણ એક નાની બાબતમાં તકલીફ ઊભી થઈ છે. એ જ રીતે સાયપ્રસના મુદ્દે સાયપ્રસ અને તુર્કી, સાયપ્રસ અને ગ્રીસ વચ્ચે પણ તકરાર ચાલે છે. કુર્દ પ્રજાના મુદ્દે ઈરાક અને તુર્કી વચ્ચે પણ ઝઘડો ચાલે છે. ચીન અને તિબેટ, ચીન અને મોંગોલિયાના ઘર્ષણો પણ ચાલતા રહેશે. વેનેઝુલા અને યુએસએ વચ્ચે હમણાં જ તે ઘણો મોટો અણબનાવ બન્યો અને ત્યાં પણ યુદ્ધની શક્યતા ઊભી થઈ છે. ભારત પાકિસ્તાન વચ્ચે પણ લગભગ ઇઝરાયલ જેમ છેલ્લા 77-78 વર્ષથી સતત યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે. સરહદ ઉપર આવેલું એક હિન્દુ મંદિર કંબોડિયામાં રહી કે થાઈલેન્ડ રહે, એના ઉપર એકબીજા ઉપર બોમ્બમારો કરવા માંડ્યા. એટલી ધીરજનો આપણામાં અભાવ આવી ગયો છે. યુક્રેન અને એક બાજુ નાટો અને અમેરિકા અને બીજી બાજુ રશિયા, એ યુદ્ધ પણ 3 વર્ષથી વધારે સમયથી ચાલે છે. ચીનનો ઈરાદો તૈવાનને અલગ રાજ્યને બદલે પોતામાં ભેળવવાનો છે. એને કારણે દક્ષિણ ચીની સમુદ્રમાં હંમેશા તણાવ રહેશે. યુદ્ધ કરતા વધારે વિકરાળ સ્વરૂપ આપ્યું છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિનો દેશ નિકાલ કરવો, ગમે તે દેશના આવતા માલ સામાન ઉપર ડ્યુટી નાખવી અને ધાક ધમકી આપવી, આ કામ એમણે કર્યું છે. ત્યારે આપણા જે વિદેશ પ્રધાન છે એમણે કહ્યું કે જે રાજકારણના, આંતરરાષ્ટ્રીય રાજકારણના સિદ્ધાંતો નેવે મૂકીને અમેરિકન પ્રમુખ ખુલ્લા આવી રીતે ધમકી આપે એ યોગ્ય નથી. આ સાથે સાથે ઘણીવાર આંતરિક અસંતોષ હોય છે. જેમ તિબેટમાં આંતરિક અસંતોષ છે કે આપણે ત્યાં અનેક દેશોમાં, બલુચિસ્તાનમાં આંતરિક અસંતોષ છે. આપણે ત્યાં એક જમાનામાં નોર્થ ઇસ્ટમાં અને કાશ્મીરમાં આંતરિક અસંતોષના પ્રશ્નો હતા. એવું જ આજે
જેને સોફ્ટ વોર કહે છે, એટલે કે અથવા પ્રોક્સી વોર કહે છે, કે બીજા દ્વારા બેનામી લડાઈ ચાલે છે. એ લડાઈમાં મુખ્યત્વે આપણે જોઈએ છીએ કે આતંકવાદનો ઉપયોગ થાય છે. વિમાનના અપહરણ થાય, માણસોના અપહરણ થાય, અચાનક કોઈ જગ્યાએ હિંસાત્મક મૃત્યુ કરી અનેક લોકોને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવે, જેવું પહેલગામમાં એપ્રિલ મહિનામાં બન્યું હતું. અને એક વાત એવી છે કે ઘણા ઇતિહાસનું ખોટું અર્થઘટન કરે. ચીન એમ કહે છે કે તિબેટ અમારું હંમેશા ભાગરૂપ હતું, ત્યારે ઇતિહાસની એક હકીકત એવી છે કે તિબેટના દલાઈ લામાને ચીન ખંડણી ભરતું હતું, એનું ખંડ્યું હતું, પરંતુ આજે એનામાં તાકાત છે એટલે એ ઇતિહાસનો અન્ય અર્થ કરે છે. આજે ચીન ઇતિહાસનો એવો અર્થ કરે છે કે જ્યાં જ્યાં અમારી રેસ એટલે મોંગોલ રેસ અને ફેસ હોય એ વિસ્તાર અમારો છે. આપણે ત્યાં અરુણાચલનો દાવો પણ આ જ મુદ્દે કરે છે કે સાઉથ લડાખ એને એટલે સાઉથ તિબેટ કે છે, લડાખ નથી કહેતા. તો આવા બધા દાવાઓ પણ ઇતિહાસના અર્થઘટનમાંથી ઊભા થાય છે. યુદ્ધનો જન્મ સૌથી પહેલા માણસના મનમાં થાય છે. મારા મંતવ્ય પ્રમાણે અન્ય લોકોએ કેવી રીતે વર્તવું એ નક્કી કરવાનો જેના મનમાં દુરાગ્રહ આવે છે એ એને હિંસા તરફ લઈ જાય છે. અન્યને પોતાના અંકુશમાં રાખવા, પોતાનો પ્રભાવ વધારવો અને શોષણ કરવું એ માણસમાં રહેલી એક માયાની વૃત્તિનો ભાગ છે. આવી પરિસ્થિતિને કારણે 18 અને 19મી સદીમાં અને 20મી સદીમાં સંસારવાદ અને સામ્રાજ્યવાદ ખાજા ફૂલ્યા હતા. છેલ્લા 60-70 વર્ષમાં સામ્રાજ્યવાદ પૂરો થયો, સંસ્થાનવાદ પણ પૂરો થયો, પરંતુ એ નવા સ્વરૂપે આર્થિક શોષણ માટે ટેકનોલોજી આધારિત એક નવા પ્રકારનો સામ્રાજ્યવાદ શરૂ થયો છે. એ ટેકનોલોજી ના આવે તો અન્ય દેશનો વિકાસ ન થાય. અમુક કિંમતી ધાતુઓ છે જે ચાઇનાએ અનેક જગ્યાએથી મેળવી છે, તો એનો પુરવઠો બંધ કરી દે. ધારો કે લિથિયમ બેટરીનો પુરવઠો બંધ કરી દે તો આપણા મોબાઈલની બેટરી જ ન બને. તો આવી જે પરિસ્થિતિ છે એ પણ આજે યુદ્ધનું કારણ બને છે. અને યુક્રેનના યુદ્ધમાં અબજો ડોલરના શસ્ત્રો આપ્યા પછી આવી જે રેર અર્થ છે, મિનરલ, એ અમેરિકાએ એની પાસેથી લખાવી લીધી છે. એટલે આજે આર્થિક સાધનોનું મહત્વ પણ એટલું છે અને યુદ્ધના કારણમાં આર્થિક સાધનો પણ બને છે. યુદ્ધ થવાના કારણોમાં લોભ, લાલચ, પ્રભાવ પાડવાની વૃત્તિ તો છે, પરંતુ આપણે ત્યાં યુદ્ધ નિવારવા માટે અને વિશ્વ શાંતિ સ્થાપવા માટે પ્રથમ વિશ્વયુદ્ધ પછી અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ કોર્ટ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી. એ જમાનામાં યુનાઇટેડ નેશન્સ યુનોનો પ્રભાવ હતો. એ પ્રભાવ એટલો હતો કે એ બધા રાજ્યોને વિનંતી કરે એમની સેના લઈ જાય. આફ્રિકાના કોંગોમાં જ્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે યુનોના સુરક્ષા દળોએ એને અંકુશમાં લઈને કોંગોની પ્રજા માટે એક સારી વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ આજે યુનો એ અગાઉ કહેતા કે અમેરિકાની કઠપૂતળી છે, પરંતુ આજે તો એનું અસ્તિત્વ છે કે નહીં, એને કોઈ જોડે સંબંધ નથી. કોઈ યુદ્ધ હોય, કોઈ અશાંતિ હોય, કોઈ વિશ્વની શાંતિની સલામતી જોખવાતી હોય, એમાં કહેવાતી સિક્યોરિટી કાઉન્સિલ કે યુનોનો કોઈ મહત્વનો ભાગ આપણને જોવા મળતો નથી. વર્લ્ડ કોર્ટ છે એ ખૂબ વ્યવસ્થિત રીતે હેગમાં, નેધરલેન્ડના હેગમાં ચાલે છે. ત્યાં દક્ષિણ ચીનના સમુદ્ર અંગે ચુકાદો આપ્યો કે આના આખા સમુદ્ર ઉપર દાવો ન કરી શકે. એના આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે ચીને દાવો કરવો જોઈએ. તો એ વાત ચીને સંપૂર્ણપણે અવગણી. એટલે વર્લ્ડ કોર્ટનો આદેશ એ પણ
એક માત્ર કાગળ રહી જાય છે, એની અસરકારકતા નથી. આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે જીનીવામાં છે એની સ્થાપના તો અમેરિકાએ કરેલી અને સૌને સમજાવીને એમાં જોડેલા ચીન જોડાયેલું છે, ભારત જોડાયેલું છે. પણ આજે જે ટ્રમ્પ કરે છે એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના તમામ સિદ્ધાંતોને નેવે મૂકીને કરે છે. જે સંસ્થા એમણે સ્થાપેલી એ સંસ્થાના સિદ્ધાંતો હવે એ સ્વીકારવા તૈયાર નથી. એટલા માટે આંતરરાષ્ટ્રીય વેપારમાં એક સૂત્ર છે કે તાકાતવર દેશો તમને એટલો જ વેપાર કરવા દેશે કે જેટલો એ જરૂરી માને છે. તમે સ્વેચ્છાએ ત્યાં કશું મોકલી નથી શકતા ત્યારે એ એને રોકી દેશે, પ્રદૂષણના નામે રોકી દેશે, કોઈ પણ નામે રોકી શકે એને આ લોકો નોન ફાઇનાન્શિયલ બેરિયર કહે છે. એટલે આવી અનેક પ્રકારની અવરોધવાળી પરિસ્થિતિ આપણે જોઈએ છીએ. મૂળભૂત રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બનાવીએ, પરંતુ જો એના આપેલા ન્યાયના ચુકાદાને આપણે સ્વીકારીએ નહીં તો તેનો કોઈ અર્થ રહે નહીં. અને આપણે ત્યાં એક બીજી કહેવત છે કે યુદ્ધ અને પ્રેમમાં બધું વાજબી છે. યુદ્ધ અને પ્રેમમાં જે કંઈ થાય તે થાય તો સ્વાભાવિક છે, કારણ કે માણસમાં એને માટે પેશન, એને માટે ઉગ્ર લાગણી હોય છે અને ઉગ્ર લાગણીને કારણે થાય. પરંતુ આના બે પાસા આપણે સમજવા જેવા છે. એક છે હિંસા. યુદ્ધ એટલે હિંસા, યુદ્ધ એટલે વિનાશ, યુદ્ધ એટલે છેતરપિંડી. આ મહાભારતનું યુદ્ધ હોય કે સેકન્ડ વર્લ્ડ વોર હોય, ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ હોય, એમાં છેતરપિંડીનો પ્રભાવ હવે ઘણો મોટો બન્યો છે. કારણ કે દુશ્મનને ગેર રસ્તે દોર્યા વિના ઘણી વખત આપણે નુકસાન સહન કરવાનું આવે, એટલે એમને ગેર રસ્તે દોરવાનું પણ કામ થતું હોય છે. બર્ટ્રાન્ડ રસેલ નામના ફિલોસોફર આંતરરાષ્ટ્રીય શાંતિ ચળવળના ખૂબ અગ્રણી રહેલા અને એમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધ નિવારવા માટેના જે પ્રવચનો કરેલા ત્યારે એટલી ઉચ્ચ પ્રતિભા ધરાવતા બુદ્ધિજીવીને જે લોર્ડ હતા એને બ્રિટનની સરકારે જેલમાં પૂરી દીધા હતા. એટલે ક્યારેક શાંતિની વાત કરવી એ પણ ખતરારૂપ બનતું હોય છે. એટલે ત્યારે એમણે કહેલું હતું કે યુદ્ધમાં કોઈ સાચું નથી હોતું, જે બચી જાય છે તે જીતે છે, જેનો વિનાશ થાય છે એ હારે છે, જે બચી જાય છે એ જીતે છે, એવું રસેલે કહેલું. ત્યારે ચર્ચિલ કે જે યુદ્ધ ચલાવતા હતા, રસેલને પકડવાનો ઓર્ડર આપ્યો હતો, એમણે જુદી વાત કરી કે યુદ્ધ સમયે સત્ય ખૂબ કિંમતી છે, એટલા માટે એના બોડીગાર્ડ તરીકે જૂઠને રાખ. જૂઠ વગર સત્યની રક્ષા નથી, એટલે કે છેતરપિંડી વિના યુદ્ધ થતું નથી. આપણને આપણું કામ વાજબી લાગતું હોય તો જેને આપણે એન્ડ્સ અને મીન્સ સાધન શુદ્ધિની વાત કરીએ છીએ. લક્ષ્ય સારું હોય પરંતુ સાધન સારું ન હોય તો એ બરાબર નથી. એને બદલે ચર્ચિલ જેવા તો એમ કહે છે કે ગમે તે સાધન હોય આપણે માટે જીતવાનું જરૂરી છે. 5મી સદીમાં ચીનમાં સુન ત્ઝુ નામના એક વિચારક થઈ ગયા. 5મી સદી એટલે આજે આપણે 21મી સદીમાં છીએ. 1600 વર્ષ પહેલા એમણે યુદ્ધ અંગેનું એક નાનકડું પુસ્તક લખ્યું. એ પુસ્તક આજે પણ ખૂબ વંચાય છે અને લગભગ તમામ લશ્કરી તાલીમમાં એ ભણાવાય છે, કારણ કે એણે બહુ સારી રીતે બધી જ વસ્તુનું નિદાન કરેલું છે. એ કહે છે કે તમે દુશ્મનને સારી રીતે ઓળખો છો અને તમારી જાતની તમને પૂરી પહેચાન છે તો ભલે તમારે 100 લડાઈ લડવી પડે, તમને તકલીફ નહીં પડે. જે રીતે કૃષ્ણએ મહાભારતમાં દરેકની મર્યાદા ઓળખી કે ભાઈ ભીષ્મ પિતામાં જો કોઈ સ્ત્રી અથવા તો નાન્યતર જાતિની વ્યક્તિ હશે તો એની જોડે લડશે નહીં, એટલે અર્જુનની જોડે એને શિખંડીને ઊભો રાખી દીધો. જેના ઉપર ભીષ્મ પ્રહાર ન કરે ત્યારે આ 2 જણા ભીષ્મ પર પ્રહાર કરે. અને ત્યારે પણ જ્યારે કામ ન થયું ત્યારે પોતાની પ્રતિજ્ઞા તોડીને રથને સુદર્શન ચક્ર જેમ
એના પૈડાને ઉપાડીને કર્યું, ત્યારે ભીષ્મે સ્તુતિ કરી કે તમે અવતાર છો, તમે ભગવાન છો અને તમે તમારું વચન નથી પાળતા. ત્યારે કૃષ્ણ કહે છે કે ધર્મની સ્થાપના માટે મારે જે કરવું પડે તે હું કરીશ. હું તમારા જેમ વચનથી બંધાઈને આ બધું જોઈ ન શકું. મારે તો ધર્મની સ્થાપના કરવાનું કામ મહત્વનું છે. શાંતિના સમયમાં સામાન્ય રીતે પિતાની અંત્યેષ્ટિ પુત્ર કરતા હોય છે, પણ યુદ્ધ સમયે પિતાએ પુત્રોની અંત્યેષ્ટિ કરવાનો પ્રસંગ આવે છે. આ કેટલી વિરોધાભાસવાળી પ્રવૃત્તિ છે જે યુદ્ધનો એક કદરૂપો ચહેરો છે એ આપણને દેખાડે છે. કોઈ પણ રાજ્ય માટે યુદ્ધ એ જીવન મરણનો પ્રશ્ન થાય. એના કારણે સલામતી જોખવાય અને સર્વનાશ પણ થાય. આપણે જ્યારે પાકિસ્તાન ઉપર આક્રમણ કરવું પડ્યું કે લડવું પડ્યું, ત્યારે મુખ્ય પ્રશ્ન આ જ હતો કે આપણે ક્યાં સુધી એ હિંસા સહન કરવાની, એની પણ એક મર્યાદા હોય. હવે આજે ચીનના સુનજુ થયા, એણે બીજા બધા થોડા સિદ્ધાંતો કહ્યા કે જે જાણે છે કે મારે ક્યારે લડવું અને ક્યારે ન લડવું એ સારી રીતે નક્કી કરી શકે છે, એની જીત નક્કી છે. યુદ્ધ વ્યૂહરચનાનું હાર સામાન્ય ભ્રમમાં રાખીને છેતરવાની આવડત છે. જો શત્રુ તેનો દરવાજો ખુલ્લો છોડી દે, ભૂલ કરે, તો તમે તેનો લાભ લેવામાં કદી વિલંબ કરતા નહીં. સંજોગો પ્રમાણે યુદ્ધની રચના બદલતી રહે. આપણે 1951માં સ્પીડ બોટ દ્વારા કરાચીના પાકિસ્તાનના નેવી મથકને તબાહ કરી નાખેલું. ત્યારે આ વખતે આપણે પ્રથમ 9 આતંકી ઠેકાણાને આપણે તબાહ કર્યા અને જ્યારે પાકિસ્તાનનું આક્રમણ ડ્રોન અને મિસાઇલથી વધતું હતું, ત્યારે એમની સરહદમાં ગયા વિના એમના 11 જે એરબેઝ જ્યાં એમની વિમાનો ઉડાડવાની તાકાત હતી, મિસાઇલ મોકલવાની વ્યવસ્થા હતી, રડાર હતા અને અમેરિકાએ સંગ્રહેલા અણુબોમ્બ હતા, તેના ઉપર સટીક પ્રહાર કરી અને એ કામ કર્યું. આપણે જે કહીએ તે, પરંતુ એક વાત નક્કી છે કે યુદ્ધ એ માનવ જાતનો શત્રુ છે. જેમ સૂર્યએ 5મી સદીમાં કર્યું, ત્યારે આપણે ત્યાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં બુદ્ધ અને મહાવીર થયા. બુદ્ધ અને મહાવીર થયા, એમણે જે કામ કર્યું તે કામ 20મી સદીમાં ગાંધીજીએ મોટે પાયે અમલી કર્યું. બુદ્ધમાં અને મહાવીરમાં જે વાત હતી તે વાત ખૂબ મહત્વની હતી કે તમે મનની ક્ષમતા રાખો, એ જ શાંતિની ચાવી છે. જેને અંગ્રેજીમાં હાર્મની કહે છે, સંવાદિતા કહે છે. એ બહુ જાણીતી નાનકડી ટચુકડી વાર્તા છે કે 100 જણાના સંયુક્ત કુટુંબમાં રહેતા ચીની કુટુંબના વડાને અમેરિકાના પત્રકારે પ્રશ્ન કર્યો કે આ 100 માણસોને તમે સાથે કેમ રાખી શકો? તુંડે મતીર ભિન્ના. તમારે ઘરમાં તો દરરોજ રામાયણ થતી છે, જે રીતે આપણે સિરિયલમાં જોઈએ, તો સિરિયલમાં આવી રામાયણ જો એકબીજાને. તો આને કીધું કે ભાઈ એના 100 કારણ છે. પછી એણે કાગળ લઈને 100 કારણ લખ્યા, પણ એ 100 કારણમાં એણે એક જ શબ્દ લખ્યો, હાર્મની. અમારા વચ્ચે સંવાદિતતા છે, અમે એકબીજાનો વિશ્વાસ કરીએ છીએ, એ આપણા માટે જરૂરી છે. અને બુદ્ધે કરુણા, સંવેદના અને સાથે સાથે એમણે એ પણ વાત કરી કે સત્યનિષ્ઠા હોવી જોઈએ. મહાવીરે એક ડગલું આગળ લઈને અહિંસા સાથે નિડરતા હોવી જોઈએ અને ક્ષમતા હોવી જોઈએ, સહન શક્તિ હોવી જોઈએ. ગાંધીજીના લખાણોમાં એક સુંદર વાક્ય આવે છે કે અહિંસા અદ્વૈતના પડમાં છુપાયેલી છે. આપણને બીજા પ્રત્યે હિંસા કરવાનો ભાવ કેમ ન થાય?
આપણા પૌત્ર હોય, પૌત્રી હોય, નાતા નાતી જે હોય તે, તો એ આપણને આવીને તંગ કરે, હેરાન કરે, તો આપણને એમાં આનંદ આવે, કારણ કે આપણું છે, આપણો પૌત્ર છે, આપણી પૌત્રી છે, જ્યાં આપણાનો ભાવ છે, અદ્વૈતનો ભાવ છે કે આ મારું છે, અલગ નથી, ત્યાં આપણે ખૂબ જ ધીરજ રાખીએ છીએ, ખૂબ જ શાંતિ રાખીએ છીએ, ગુસ્સો પણ નથી કરતા અને હિંસા પણ નથી કરતા. તો આવી રીતે જ્યારે આપણે એક કરવાનું હોય ત્યારે મનની ક્ષમતા રાખવી જોઈએ. એટલે ગાંધીજીએ કહેલું વાક્ય કે જો હું તમામને ક્ષમતાના ભાવે નિભાવું, સમભાવે નિભાવું, તો મારા માટે કોઈ જોડે યુદ્ધ કરવાનો પ્રશ્ન નથી. પરંતુ આ બાબત વ્યક્તિગત હતી. ત્યારે શાંતિની ચળવળવાળાઓએ લગભગ 19મી સદીથી કે ભાઈ કોઈ પણ ભોગે યુદ્ધ ટાળવું જોઈએ અને ધીરે ધીરે શસ્ત્રો ઓછા કરવા જોઈએ. આજે તો આપણા પાસે એટલા બધા શસ્ત્રો છે, એટલા મિસાઇલો છે કે કદાચ કોઈ જગ્યાએ જો એકાદ અણુબોમ્બનો પ્રયોગ થાય તો અડધી દુનિયાને એની અવળી અસર થાય એટલા મોટા બોમ્બ દરેક રાજ્યો પાસે છે. અને બધા બોમ્બ જો 2-4 જગ્યાએ નાખવામાં આવે તો કદાચ માનવજાતનું અસ્તિત્વ ન રહે. એટલા માટે આપણે શાંતિની ચળવળને સમજવાની છે અને એને ટેકો આપવાનો છે. ગાંધીજીએ સત્યાગ્રહ રૂપે જે કામ કર્યું એની આજકાલ સોશિયલ મીડિયામાં હસી ઉડાડવામાં આવે છે કે ચરખાથી થોડી આઝાદી મળે, પરંતુ આપણી આગળની પેઢીના લોકોને તો આપણે જોયા છે. મેં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને જોયા છે, એમણે કેટલું સહન કર્યું. ધરાસણાના સત્યાગ્રહનું ગાંધી પિક્ચરમાં આબેહૂબ જે ચિત્રણ કર્યું છે એ જુઓ તો એમનામાં કેટલી નિડરતા હતી, કેટલી સહન શક્તિ હતી. જેને ખ્યાલ છે કે એક લાઠી પડે ને મારા ખોપરીના 2 ભાગ થવાના છે, છતાં જે માણસ હલે નહીં, એ કેટલા નિડર હશે. એ જે કામ મહાવીરે કર્યું કે તદ્દન નિડર થઈને ગમે તેટલું સહન કરવું પડે, હિંસાનો જવાબ હિંસાથી નહીં, અહિંસાથી પ્રેમથી આપવો. આ જે સંદેશો છે એ વિશ્વ શાંતિના પાયામાં છે. અને આ જેણે આર્ટ ઓફ વોર લખ્યું ચીનમાં, એના કરતા 1100 વર્ષ પહેલા ભારતે આ સંદેશો આપ્યો છે. એટલું જ નહીં, બુદ્ધનો ધર્મ તો આખા લગભગ એશિયામાં ફેલાયો. અને એક વખત એવો હતો કે એ ધર્મને કારણે તમે જોશો કે સેંકડો વર્ષ સુધી યુદ્ધો થયા નહોતા. એશિયામાં સેંકડો વર્ષ સુધી યુદ્ધો નહોતા થયા. એટલે વિશ્વ શાંતિ જાળવવી એ માત્ર સ્વપ્ન છે, કલ્પના છે, વાસ્તવિક ન થઈ શકે તેવું નથી. જો માણસમાં સમજણની પેલી થાય તો તકલીફ ઓછી પડે. આપણે ભલે ગાંધીજીની હાંસી ઉડાવીએ, પરંતુ માર્ટિન લ્યુથર કિંગે રંગભેદની નીતિ નાબૂદ કરવા માટે ગાંધી માર્ગે ચાલીને અમેરિકાની સબળ સરકારને નમાવી હતી. નેલ્સન મંડેલાએ 26 વર્ષ સુધી કારાવાસ ભોગવીને અનેક અપમાનો સહન કરીને અહિંસાના માધ્યમથી દક્ષિણ આફ્રિકાને મુક્ત કરાયું. તો આ બધી ઘટનાઓ ઉપરાંત આપણે જોઈએ કે જ્યારે તિયાનમિન સ્ક્વેર ચીનમાં લોકોએ વિરોધ કર્યો ત્યારે ત્યાંની સામ્યવાદી સરકારે એમને ટેન્કો, બંદૂકોથી હતા નહોતા કરી નાખ્યા અને બાળકો સહિત હજારો માણસોની કતલ થઈ અને જે કંઈ ક્રાંતિ હતી એ નિષ્ફળ ગઈ. પરંતુ એવી જ ઘટના થોડા વર્ષો બાદ કેરોમાં બની. કેરોમાં જ્યારે એના મોટામાં મોટા સ્ક્વેરમાં લાખો માણસો એકઠા થયા, સરકારે લશ્કરને મોકલ્યું, પરંતુ લોકશક્તિ પાસે આ લશ્કરી તાકાત નમી ગઈ. લશ્કરના માણસોએ કીધું કે અમે આમના સામે કશું નહીં કરીએ, કારણ કે એમની વાત સાચી છે, લોકશક્તિને અમે માનશું. અને એમણે એમની ટેન્કના નાચા નીચા કરી નાખ્યા, એમની બંદૂકો મૂકી દીધી અને એ ક્રાંતિ થઈ જેને આ સ્પ્રિંગ રેવોલ્યુશન કહેવામાં આવે છે. અને એવી ક્રાંતિ 7 આરબ દેશોમાં થઈ, જે દર્શાવે છે કે ગાંધીજીએ શરૂ કરેલી સત્યાગ્રહની વાતને આપણે હસવામાં ઉડાવી દઈએ તો એ મોટામાં મોટી ભૂલ છે. વિશ્વ શાંતિ માટે આજે પણ ગાંધી જરૂરી છે. એટલા માટે ગાંધીજીનું એ વાક્ય કે જેનાથી ગાંધી ફિલ્મની શરૂઆત થાય છે
કે આંખની સામે આંખનો ન્યાય કરશો તો સમગ્ર વિશ્વ અંત બનશે. યુદ્ધથી કશો ફાયદો નથી એમ સૌ સમજે છે, પરંતુ એને માટે જે નિડરતા જોઈએ, જે અહિંસા જોઈએ, જે પ્રેમ જોઈએ, જે આત્મવિશ્વાસ જોઈએ, જે કરુણા જોઈએ, એનો આપણામાં અભાવ છે. એટલા માટે આપણને એમ લાગે છે. બાકી ગાંધીજીએ એક સરસ બીજું વાક્ય કહેલું કે સરમુખ ત્યાગની સત્તા એની તલવારની લંબાઈ જેટલી છે. એની તલવારની લંબાઈ જેટલી હોય એટલે કે બહુ અલ્પ છે, 1.5 મીટર 2 મીટર એની હોય, એના કરતાં વધારે એની તાકાત નથી. કારણ કે લોકશક્તિ સામે રાજ્ય શક્તિએ હંમેશા નમવાનો પ્રસંગ આવે છે. વિશ્વ શાંતિ માટેના જો ઉપાયો કરવા હોય તો તમામ રાજ્યોએ ફરી એકઠા થઈને યુનાઇટેડ નેશન જેવી વીટો પાવરવાળી નહીં, પરંતુ તટસ્થ કાર્યવાહી દ્વારા વર્લ્ડ કોર્ટની મારફત દરેક મુદ્દાનું ન્યાયી નિરાકરણ લાવવું જોઈએ. આપણે આપણા ભાઈ જોડે ઝઘડો થાય તો આપણે હાથાપાઈ કરીએ તો પ્રશ્ન ઉકલે નહીં. આપણે લવાદી નીવીએ, આપણે કોર્ટમાં જઈએ અને જે ચુકાદો આવે એ પ્રમાણે આપણા ઘરનો પ્રશ્ન ઉકલે. તે જ રીતે દેશના પ્રશ્ન માટે આપણે લાંબા ગાળે કંઈક વ્યવસ્થા એટલા માટે કરવી પડશે કે આપણે જોયું છે કે આજનું યુદ્ધ કેટલું ભયંકર છે. ગાઝા પટ્ટીનો હાલ જુઓ કે યુક્રેનનો હાલ જુઓ, કશું બચ્યું નથી. લાખો માણસો ઘર બહાર છોડીને જાય છે, હોસ્પિટલ ઉપર બોમ્બમારો થાય છે, તદ્દન નિર્દોષ નાગરિકો, બાળકો, બહેનો અચાનક મૃત્યુ પામે છે, ભૂખમરો થાય છે, એનાથી લોકો મરે છે. આપણને સાયન્સ અને ટેકનોલોજીએ તમામ પ્રકારના ભૌતિક સુખો માટે વ્યવસ્થા કરી આપી છે. એ વ્યવસ્થાને જો આપણે માણવી હોય, આપણી ભાવિ પેઢી માણે એમ કરવું હોય તો વિશ્વ શાંતિના ઉપાયો કર્યા વિના તે શક્ય નથી. જેમ ટેકનોલોજીએ આપણને સગવડ આપી છે એમ એ જ ટેકનોલોજીએ આજે અનેક પ્રકારના, જેને આપણે કહેવાય બહુ જ ભયાનક શસ્ત્રો આપ્યા છે. અને હવે તો એમ કે છે એક સામાન્ય ભમરા જેવું ડ્રોન બને કે જે જઈને ગમે તેટલું નુકસાન કરી શકે. આ મિનિએચરાઇઝેશન, નેનો ટેકનોલોજી છે. તો આ ટેકનોલોજી આપણને ભસ્માસુર જેમ બીજાને બાળવાની શક્તિ આપે અને ભૂલથી જો આપણો હાથ આપણા માથા પર મુકાઈ જાય તો આપણે ભસ્મ થઈ જઈએ. એવી પરિસ્થિતિમાં આ પર્યુષણના પાવન પ્રસંગે આપણે આંતરિક વિચારણા કરવાની છે. આ પર્યુષણનું પર્વ છે જે આપણે પ્રતિક્રમણ કહીએ તો એ મૂળભૂત રીતે આપણી અંદર જઈને આપણા દોષોને શોધવાનો જ્યારે અવસર છે ત્યારે વિશ્વ શાંતિ માટે જો સૌ કોઈ શાંતિથી વિચારશે, સમતાથી વિચારશે, ધીરજથી વિચારશે, સંવેદનાથી વિચારશે, કરુણાથી વિચારશે તો મને ખાતરી છે કે મહાવીર ભગવાને આપેલો જે અહિંસાનો સંદેશો છે એ આજે વિશ્વમાં સૌથી જરૂરી બાબત છે. અને આપણે કોઈ પણ પ્રકારનું ઉન્માદી ગાંડપણ કરીશું તો એ મેડનેસ, ગાંડપણને કારણે સરવાળો, એ પાગલપન આપણા વિનાશનું કારણ બનશે. એટલા માટે વિશ્વ શાંતિનો સૌથી સાચો ઉપાય આપણે આપણી જાતથી શરૂ કરવાનો છે. આપણા મનને શાંત અને સ્વસ્થ કરવાનું છે. કોઈ પણ સંજોગોમાં આપણે ગુસ્સો ન કરીએ તો યુદ્ધ શક્ય નથી. આજે ગુસ્સો આવે છે એ યુદ્ધના પાયામાં છે. યુદ્ધનું બીજ મનમાં પડેલું છે. એને જો આપણે મનમાં ને મનમાં પૂરું કરી દઈએ તો એ યુદ્ધ બહાર આવી શકે નહીં. એટલા માટે આપણે આપણી ભાવિ પેઢીને આ વસ્તુનું મહત્વ સમજાવવાનું છે. અહિંસાનું, પ્રેમનું અને કરુણાનું મહત્વ સૌ સમજે એવી શુભ ભાવના સાથે હું મારી વાત પૂરી કરું છું.